तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, આજે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે લેમન આઈસ્ક્રીમ. એટલે આની અંદર આપણને ઠંડકનો અહેસાસ પણ થશે અને સાથે સાથે લીંબુની તાજગી પણ આપણને જોવા મળશે. જો એક ચમચી આઈસ્ક્રીમ લેમન આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો ખરેખર મજા પડી જાય, મજા ડબલ થઈ જાય, ટ્રિપલ થઈ જાય. તો ચાલો વધુ વાર નથી લગાડતા, ઇન્સ્ટન્ટ રેસીપી છે અને એને આપણે કેવી રીતના બનાવી શકીએ છીએ, એની સરળ પ્રોસેસ શું છે, આપણે મહેમાન પાસેથી જ જાણીએ. અને મહેમાન આપણા આજના કોણ છે, મળીએ એમને અને કરીએ આ ખાસ શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ઉમાબેન જોડાઈ ગયા છે. ઉમાબેન, આપનું વાનગીના રસોડે ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે તમે લેમન આઈસ્ક્રીમ લઈને આવ્યા છો, એટલે જેટલા પણ આઈસ્ક્રીમ લવર્સ છે એને આજે મજા પડવાની છે. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે વાનગી વિશે જાણીએ. લેમન આઈસ્ક્રીમ માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે એ હું લાવી છું. એમાં દૂધ છે. આ લેમનની ફ્રેશ લેમનની પીલને આપણે રાત્રે 2 ચમચી ખાંડમાં અને સહેજ ચપટી મીઠું નાખીને પલાળી દીધું છે. ઓકે. તમે ડાયરેક્ટ લેમન જેસ બી યુઝ કરી શકો છો, પણ આનું ફ્લેવર સરસ આવે છે. આમાં લીંબુનું રસ છે, ખાંડ છે, કલર છે અને લીંબુ છે ફ્રેશ, દૂધ છે, આપણી આ વ્હીપ ક્રીમ છે અને ચોકલેટ છે. ઓકે, વાનગીની શરૂઆત કરીએ છીએ ઉમાબેન, પણ સૌથી પહેલા તમારો પરિચય પણ આપણા વ્યુઅર્સને આપી દો. હા, હું ઉમા સંજય મહેશ્વરી સમાજથી આવું છું, રાજસ્થાની છું અને હું નારાયણપુરા અમદાવાદમાં બુટીક ચલાવું છું. હું MA BEd છું. અરે વાહ! તો હજી તમારી જોડે ઘણી બધી વાત કરવાની છે, પણ આપણે વાનગી પણ બનાવતા જઈએ અને વાત પણ કરીએ શરૂઆત. હા, સૌ પ્રથમ આપણે દૂધ લેવાનું. 1 કપ દૂધમાં ગરમ કરી અને આ આઈસ્ક્રીમ થોડી ખાટી મીઠી એટલે ટેંગી એનો ટેસ્ટ હોય છે, એટલે આમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, એટલે ડાયાબિટીસ વાળા લોકો બી આરામથી લઈ શકે છે. આમાં 2 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરશું અને થોડુંક દૂધને હલાવશું. દૂધ સરસ ઉકળી જશે ને પછી આપણે એમાં લેમન જેસ નાખશું. તો આ સિવાય પણ તમે ઘરે બીજા કયા કયા ફ્લેવર્સના તમે આઈસ્ક્રીમ બનાવો છો? પાન આઈસ્ક્રીમ છે, વેનીલા આઈસ્ક્રીમ છે, બાળકો છે એટલે ચોકલેટ આઈસ્ક્રીમ બી એમને ગમતી હોય છે, એટલે આમ તો હું બધા જ ફ્લેવર બનાવું છું. પણ જેમ જેમ કંઈક નવું નવું આવતું જાય એટલે અત્યારે અમૂલની લેમો આઈસ્ક્રીમ નીકળી છે ને, આ સેમ એવી જ થશે. અચ્છા. દૂધ સરસ ઉકળી જાય ને થોડું ઘટ થવા માંડે એટલે એમાં આપણે આ લેમન જ્યુસ નાખશું, એટલે શું આનું ફ્લેવર સરસ આવશે આમાં. અત્યારે ચોમાસામાં લીંબુ ચોક્કસ ખવાય, કોઈ બી રીતે લો આપ. હા, એટલે આપણે આઈસ્ક્રીમમાં ખાશું. યસ. એટલે કહેવાય ને એકદમ જ અલગ પ્રકારનું જે કોમ્બિનેશન આપણે જોઈ શકીએ છીએ. આનું થોડુંક ફ્લેવર આમાં આવી જશે ને પછી ગેસ બંધ કરી અને ગાળી લેશું.
આ જો થોડુંક ઘટ થઈ ગયું છે. હવે આને આપણે બંધ કરશું. 2 મિનિટ ઠંડુ થાય. આને એકદમ ગાળી અને એકદમ ઠંડુ કરીને ફ્રીજમાં રાખી દેવાનું. ઓકે. આફ્ટર 15 મિનિટ્સ પછી એને યુઝ કરવાનો. હવે આને આપણે ગાળી લઈશું. આમાં છે ને લીંબુની છાલનું બધું એક્સ્ટ્રેક્ટ આમાં આવી જશે. થોડું ઠંડુ કરવું પડશે. હવે આ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે આ 1 કપ ફૂલ ફેટ ક્રીમ છે, ઓકે, વિપિંગ ક્રીમ છે. મેં અહીંયા ટ્રોપોલાઇટની લીધી છે ક્રીમ. આ ક્રીમમાં 2 ડ્રોપ આપણે એડિબલ કલર નાખશું. ઓકે. આ ઓપ્શનલ છે કલર, તમારે ખાવું હોય તો. આ તો લેમનનો કલર આવે એના માટે મેં નાખ્યું છે. હવે આ એકદમ ચીલ્ડ વિપિંગ ક્રીમને આપણે whip કરશું. કલર તો મસ્ત દેખાય છે ઉમાબેન, પ્લસ જે ક્રીમી ટેક્સચર આપણે જોઈ શકીએ ને, એકદમ રીચ ફ્લેવર લાગી રહ્યો છે. આને ધીમે ધીમે સ્પીડ વધારવાની. પહેલાં ધીમે, પછી એનાથી સેજ ફ્લેમ, પછી સેજ એને. આ સ્ટેજ ઉપર આપણે જે આ ઠંડુ જે જેસ્ટવાળું બનાવ્યું હતું ને દૂધ, એ બી આમાં પોર કરી શકીએ. આ એકદમ ચીલ્ડ હોવું જોઈએ. ફરી એકવાર આને આપણે આ જે બેટર બને ને, આ ક્રીમને તમે કોઈ બી મોલ્ડમાં નાખી અને એને તમે આઈસ્ક્રીમના શેપ આપી શકો. અને આ આપણું લેમન આઈસ્ક્રીમ રેડી છે. હા, હવે આપણે એને હું ચોકલેટ સાથે સર્વ કરું. ઓકે. તો મને પેલું આ સ્ટેજ ઉપર આપણે જે લેમન જ્યુસ કાઢ્યું હોય ને, એ ધીમે ધીમે નાખવાનું. ઓકે. એટલે આપણું ક્રીમ ફાટી ન જાય. મેં પહેલેથી જ આ આઈસ્ક્રીમને પહેલાં વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી અને એમાં કલર નાખી, લાઇટ કલર, લેમન યલો જ કલર રાખવાનો. અને એ કલર રાખી અને પહેલાં એને આવી રીતે કોટ કરી લેવાનું. ઓકે. મેલ્ટ કરીને. અને પછી એની અંદર તમે આ જે બની છે એમાં નાખી અને એને તમે કરી શકો. અને પછી આપણે કેટલા સમય માટે મૂકવાનું હોય છે? જ્યાં સુધી આઈસ્ક્રીમ સેટ થઈ જાય ને ત્યાં સુધી. ઓકે. અને આને ઇઝીલી નીકળે છે અત્યારે આ. ઓકે. તો કૃતિબેન, આ રહી આપણી લેમન આઈસ્ક્રીમ. ક્યાં વાત હે. તો એકદમ સરસ મજાની અને અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. આપનો બી આભાર મને અહીંયા બોલાવવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, લેમન ફ્લેવરનો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે.
અને એની જે રીચ ફ્લેવર આપણે જોઈ શકીએ છીએ અને પ્લસ એને વ્હાઇટ ચોકલેટની સાથે અમારા મહેમાને જે સર્વ કર્યું છે ખરેખર ખૂબ જ સરસ તો લાગી જ રહ્યું છે અને ટેસ્ટમાં પણ મસ્ત હશે અને બીજી વાર ખાવાની ઈચ્છા થાય, આપણું દિલ જીતી લે એવી આ એક પ્રકારની વાનગી છે. ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો. બહાર કરતાં ઘરે જ આઈસ્ક્રીમ બનાવીને એની મજા ઉઠાવજો તો વધારે મજા આવશે. દર્શક મિત્રો, બીજી વાનગી ઉમાબેન આપણા માટે કઈ લઈને આવ્યા છે એ પણ આપણે જાણીએ છીએ. ક્યાંય જતા નહીં, મળીએ છે નાનકડા બ્રેક બાદ. લેમન આઈસ્ક્રીમ બનાવવાની સામગ્રી: લીંબુનો રસ, દૂધ, ક્રીમ, વ્હાઇટ ચોકલેટ, યલો લિક્વિડ કલર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.